એવરીવન। જો આજે વરસાદ ચાલુ છે તો આજે પાછો મારે સામાન અંદર લેવો પડ્યો, તો મૂકવાની પણ જગ્યા નથી। તો આપણે જે પ્લાઝા 200 રૂપિયાવાળાને જે પ્લાઝા છે આપણે, તો આપણે 200ના 3 આપી દેવાના છે। વહેલા તે પહેલાં 3 દિવસ માટે સેલ રહેવાનો છે, પહેલી, બીજી, ત્રીજી। તો જે કોઈને રિક્વાયરમેન્ટ હોય તે આવી જાઓ, માલ આપણે જલ્દી ક્લિયર કરવાનો છે। 200 રૂપિયાના 3 અને 100 રૂપિયાનો 1 રહેવાનો છે। તો જેમ બને તેમ જલ્દી આવી જાઓ અને માલ ક્લિયર કરાવો પ્લીઝ। જો મૂકવાની પણ જગ્યા નથી, ક્યાં મૂકવું, અને પાછો ઢીંગો સાથે સાથે હોય છે, અને બેડ ઉપર પણ જો સામાન રહ્યો છે તો કઈ રીતે મૂકવું, વરસાદના લીધે નથી એડજસ્ટ થતું। તો આપણે જે લેડીઝના ટી શર્ટ ને બધી વસ્તુ જે હતી, જે 100 રૂપિયાની 200 રૂપિયા, આપણે 200 રૂપિયામાં 3 કાઢવાના છીએ। તો પહેલી, બીજી, ત્રીજી સેલ છે, ભવ્ય સેલ। તો જલ્દી વહેલા તે પહેલાં રહેવાના છે, તો પછી કહેતા ને કે તમે બીજા લઈ ગયા ને અમે રહી ગયા। તો આવી જજો। થેન્ક યુ ગાઈઝ, અહીંયા સુધી સપોર્ટ કર્યો। હવે એટલો માલ રહ્યો છે એને પણ આપણે ક્લિયર કરી નાખવાના છીએ, એટલે આપણે રક્ષાબંધન આવે તો નવો માલ ભરવા થાય, આ માલ આપણે ક્લિયર કરવાનો છે। કેમ કે પ્લાઝા, ટી શર્ટ, લહેંગા બધી વસ્તુ ખાલી કરવાની, 200 રૂપિયામાં 3 અને 100 રૂપિયામાં 1 રહેવાનું છે। તો તમે પ્લીઝ જલ્દી આવી જાઓ। બહુ બધી વેરાયટી છે, બહુ બધી ડિઝાઇન છે, બહુ બધી પેટર્ન છે। તો એક વખત તમે ચોક્કસ વિઝિટ કરો। 3 દિવસ સેલ રહેવાનું છે। જય શ્રી કૃષ્ણ।